મોર્નિંગ એવરીવન. લાસ્ટ ટાઈમ આપણે સપુષ્પ વનસ્પતિમાં પ્રજનન વિશે શરૂ કરી ચૂક્યા. એમાં પુષ્પ રચનાની ઔપચારિક માહિતી લીધી અને જાણ્યું કે વનસ્પતિમાં મુખ્ય પ્રજનન અંગો પુષ્પમાંના પુંકેસર અને સ્ત્રીકેસર છે. એમાંથી આપણે પુંકેસર સુધી ચર્ચા કરી ચૂક્યા હતા. પુંકેસરની બાહ્ય રચના જોઈ. હવે એમાં આંતરિક રચના સાથે આપણે અભ્યાસને સમજીશું. પુંકેસર જો રચનાત્મક રીતે આપણે જોઈએ છીએ તો આપણને આ રીતે જોવા મળતી રચના છે બાહ્ય દ્રષ્ટિએ. જે આપણે જાણી ચૂક્યા કે આ ભાગ એ છે પરાગાશય, આ ભાગ તંતુ છે અને બંને જ્યાંથી એકબીજા સાથે જોડાય છે ભાગને યોજી કહેવામાં આવે છે. એ ઉપરાંત યોજી દ્વારા પરાગાશય સાથે તંતુના વિભિન્ન જોડાણો વિશે પણ ગઈ વખતે આપણે માહિતી મેળવી. હવે મુખ્ય રચના ઉપર આવીએ છીએ કે પ્રજનન સાથે સંકળાયેલી મુખ્ય રચના આમાંની છે પરાગાશય. પરાગાશય એ મોટે ભાગે આપણે બહારથી જ્યારે જોઈએ ત્યારે આપણને આવા એના બે ચેમ્બર જોવા મળે અને માઇક્રો ઓબ્ઝર્વેશન કરીએ તો આ પ્રમાણે બીજા બે પાછળ તરફ જોવા મળે. એટલે આમાં બોલાતું હોય છે કે દ્વિખંડીય કહીશું આપણે. અને આવા જે બે ચેમ્બર છે એની અંદર જો જોવામાં આવે છેદ લઈને તો આ પ્રમાણેની રેખાકૃતિ એની બને, જ્યાં કુલ અંદર આવા ચાર પુલાણો જોવા મળે. એટલે દ્વિકોટરીય આખું એક અને આ બીજું, અને અંદર ચાર પોલાણો છે. આ પોલાણો ઊંડા હોય, ઊભા. અને હવે જ્યારે આ રચનાને ઇન ડિટેલ સમજવાની કોશિશ કરીએ ત્યારે પુંકેસરનો પરાગાશયના ભાગનો છેદ લેવામાં આવે તો એવરેજ એ આ ટાઈપે આપણને જોવા મળે. અંદરના જે ચાર પોલાણો છે એ ચાર પોલાણોને લઘુ બીજાણુધાની કહેવાય. જ્યારે ચાર પોલાણોને લઘુ બીજાણુધાની કહેવાય. જ્યાં એનું સૌથી બહારનું સ્તર છે અને આ સૌથી અંદરનું. તો એ સ્તર કઈ કઈ પેશીઓના બનેલા છે અને એનું મહત્વ શું છે, એટલે કે આંતરિક રચના શું છે એ વિશે માહિતી લઈએ તો સૌથી બહારની બાજુએ આ પ્રમાણનું જે સ્તર છે એકથી બે સ્તરો હોઈ શકે. એને અધિસ્તર કહેવામાં આવે છે. અધિસ્તર. એનાથી અંદર તરફ જઈએ તો ફરીથી બીજા કોષોથી રચાયેલા સ્તરો જોવા મળે. આ જે સ્તરો છે એ સ્તરોને કહેવામાં આવે છે તંતુમય સ્તર. કેટલાક એને સ્ફુટી સ્તર પણ કહે છે. એની નીચે તરફ બીજા ઘણા બધા કોષોના સ્તર આવેલા હોય. બહુસ્તરીય હોય આવેલી આ રચના. તો આ રીતે જે અંદરના સ્તરો છે એ સ્તરોને મધ્ય સ્તરો તરીકે ઓળખાવી શકાય. મધ્ય સ્તર
એની સૌથી અંદર તરફ પ્રમાણમાં મોટા અને અલગ પડી આવતા કોષોથી રચાતું સ્તર હોય છે અને સ્તરને કહેવામાં આવે છે પોષક સ્તર. પોષક સ્તર અને પોષક સ્તરની અંદર તરફ જે કોષો આવેલા હોય છે એ કોષોને લઘુ બીજાણુ માતૃકોષો કહેવાય. લઘુ બીજાણુ માતૃકોષ. તો આખી જે રચના તમે અભ્યાસમાં લીધી એ શું છે ધ્યાન રાખવું હવે કે અહીંથી ચાલુ કરી છે આપણે રચના અને આ દિશામાં આગળ વધી રહ્યા છીએ. ત્યારે સૌથી બહાર અધિસ્તર, એની તુરંત નીચે તંતુમય સ્તર, એની નીચે મધ્ય સ્તર, એની નીચે પોષક સ્તર અને પોષક સ્તર પછીના જે કોષો છે લઘુ બીજાણુ માતૃકોષો તરીકે વર્તતા હોય છે. તો આ થઈ પરાગાશયની આંતરિક રચના. જ્યાં આ દિસ્તર સૌથી બહાર હોવાથી રક્ષણાત્મક ભૂમિકા ખાસ કરીને ભજવે. જ્યારે આ તંતુમય સ્તર એ મુખ્યત્વે પરાગાશયનું જે સ્ફોટન થાય અને અંદરથી પરાગણ મુક્ત થાય એની સાથે સંકળાયેલું છે. મધ્ય સ્તરના કોષો આધારે આપણે ઘણીવાર અમે એમ કહી શકીએ આપણે કે આ બહારના ત્રણ સ્તર રક્ષણ અને સ્ફોટન સાથે સંકળાયેલા છે. જ્યારે અંદરનું જે પોષક સ્તર છે એ વિકાસ પામતા કોષોને પોષણ પૂરું પાડે અને લઘુ બીજાણુ માતૃકોષો જે છે એમાંથી લઘુ બીજાણુનું નિર્માણ થતું હોય છે. પરીક્ષામાં સ્પેશિયલી પૂછી શકાય કે પરાગાશયની આંતરિક રચના સમજાવો, તો એ દરમિયાન તમારે આવા સ્તરો દોરી અને એની આંતરિક રચના સમજાવવી પડે. પરાગાશયની આંતરિક રચના આપણે જોઈ. હવે ત્યાં પરાગરજનું નિર્માણ કઈ રીતે થાય છે એ વિશે જોઈશું. પરાગરજના નિર્માણની જે ક્રિયા છે એને લઘુ બીજાણુ જનનના નામે ઓળખાવાય છે. ઉકેસરના પરાગાશયમાંથી પરાગરજ નિર્માણ પામવાની ક્રિયા એટલે શબ્દ કહેવાય લઘુ બીજાણુ જનન. લઘુ બીજાણુ એને જ પરાગરજ કહેવાય. અંગ્રેજીમાં એને પોલેન કહેવામાં આવે છે અથવા એને નરજન્યુ જનક પણ કહે. આ એના પર્યાય નામો છે બધા. હમણાં જ આપણે જોયું કે પરાગાશયની અંદર સૌથી અંદરની બાજુએ આવેલું જે સ્તર છે એ સ્તરને આપણે શબ્દ વાપર્યો લઘુ બીજાણુ માતૃકોષ ધરાવતું સ્તર, જનક સ્તર પણ કહી શકાય. આ કોષોનું જો આપણે અવલોકન કરીએ તો એ બધા કોષોની અંદર મોટે ભાગે એક કોષ કેન્દ્ર જોવા મળે અને એક કોષ કેન્દ્ર ધરાવતો જે કોષ છે એને પર્સનલી જેનો આપણે સ્વીકારીએ લઘુ બીજાણુ માતૃકોષ. ઘણા બધા આવે આવા. આ કોષ પોતે દ્વિકીય બંધારણ ધરાવે છે. દ્વિકીય બંધારણનો મતલબ પાઇઝેન એટલે કે મૂળભૂત રંગસૂત્ર સંખ્યા. હવે આવા કોષો દ્વિગુણન પામે અને એવા અસંખ્ય કોષોનું નિર્માણ કરે. ધ્યાન રાખશો કે આટલી ક્રિયા સ્ટોપ નથી થતી પણ અસંખ્ય કોષોનું એ પ્રમાણે મલ્ટિફિકેશન દ્વિગુણન અસંખ્ય કોષો તૈયાર થાય. બધા કોષોનું બંધારણ આના જેવું હોય. લઘુ બીજાણુ માતૃકોષો. અને હવે એ કોષો વૃદ્ધિ પામી કદમાં મોટા બનતા હોય છે. વૃદ્ધિ પામીને કદમાં જ્યારે મોટા બને એ દરમિયાન એમાં કોષ કેન્દ્રનું કદ મોટું થઈ શકે, કોષરસનો જથ્થો વધારે થાય. એ દરમિયાન
એને લઘુબીજાણુ માતૃકોષનું જ નામ તો અપાશે, કારણ કે બંધારણ હજુ એનું વાયસેન છે. પીએમસી તરીકે અંગ્રેજીમાં એને ઓળખાવી શકાય. આખો અર્થઘટન કરીએ તો પોલેન મધર સેલ. પોલેન એટલે લઘુબીજાણુ અને મધર એટલે માતૃ અને સેલ એટલે કોષો. એટલે આ રીતે ઘણા પીએમસી અંદર તૈયાર થાય અને હવે એમનું અર્ધીકરણ થાય અને અર્ધીકરણને પરિણામે 4 કોષો બને. આપણે જાણીએ છીએ ધોરણ 11 માં અંદર અર્ધીકરણ વિશે ભણી ગયા છે. તો અહીંયા 4 કોષો બનશે, પણ એ 4 કોષો હાલ અલગ નહીં પડે. શરૂઆતમાં આ પ્રમાણે એમાં 2 કોષોનું નિર્માણ થશે, ત્યાર પછી એની અંદર 4 કોષોનું નિર્માણ થશે. તો આ 4 કોષોનો જે સમૂહ છે એને પોલેન ચતુષ્ક કહેવાય. ગુજરાતીમાં પરાગ ચતુષ્ક તરીકે ઓળખાવી શકાય. ચતુષ્ક શબ્દ એટલા માટે છે કે 4 કોષોના જોડાણથી એ રચના બની રહી છે. એનો વિકાસ થશે ત્યારે એમાંથી છેવટે આ મુજબના 4 કોષો છૂટા પડે. આવા 4 કોષો જે છૂટા પડે એને જ કહેવાય પરાગકોષ. પરાગ ચતુષ્કનો વિકાસ થતા છેવટે એમાંથી પરાગરજ મુક્ત થાય. તો આ જે પરાગરજ મુક્ત થઈ બની હાલના ધોરણે પરાગાશય સ્ફોટન થાય ત્યારે વાતાવરણ મુક્ત થાય. હાલ નિર્માણ થયું તો પરાગરજનું જે નિર્માણ થયું એ ક્રિયાને લઘુબીજાણુ ચલન તરીકે ઓળખવામાં આવે છે. પરાગરજ પરાગાશયમાંથી મુક્ત થાય એ દરમિયાન કેટલીક વનસ્પતિ એવી હોય છે કે એમાં પરાગરજ દ્વિકેન્દ્રીય હોય, તો કેટલીકમાં ત્રિકેન્દ્રીય પણ જોવા મળી શકે. પ્રશ્ન થાય સાહેબ આ દ્વિકેન્દ્રીય અને ત્રિકેન્દ્રીય એટલે શું? તો જુઓ અહીંયા કેન્દ્ર કેવું હતું? ટ્વાઇસેન. ટ્વાઇસેનનો મતલબ મૂળભૂત રંગસૂત્ર સંખ્યા. જ્યારે હવે આ બધામાંથી કેન્દ્રો થઈ ગયા એ n બંધારણ ધરાવતા થઈ ગયા. n બંધારણ એટલે એમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ ચૂકેલી છે. હવે જ્યારે આ પરાગરજ પરાગાશયમાં છે એ દરમિયાન એની સ્થિતિ આવી હોય છે ત્યાં પરાગરજ છે માની લો, એની અંદર પ્રારંભમાં n કોષકેન્દ્ર હોય. હવે આ n કોષકેન્દ્રનું વિભાજન થતું હોય છે અને પરિણામે એક મોટું કોષકેન્દ્ર અને એક નાનું કોષકેન્દ્ર, 2 કોષકેન્દ્રોનું નિર્માણ થાય છે. જેમાંના મોટા કોષકેન્દ્રને કહેવામાં આવે છે નાભકોષ, નાનાને કહેવામાં આવે છે જનનકોષ. બંનેનું બંધારણ n હોય, એકકીય બંધારણ ધરાવતા. અને જ્યારે આવા 2 કોષકેન્દ્રોનું અંદર નિર્માણ થઈ જાય ત્યારે એ પરાગરજને કહેવાય દ્વિકેન્દ્રીય પરાગરજ. તો કેટલીક વનસ્પતિમાં આવી દ્વિકેન્દ્રીય પરાગરજ બને ત્યારે પરાગાશયનું સ્ફોટન થઈને મુક્ત થાય. તો કેટલીક વનસ્પતિમાં આ જે પરાગરજ છે એ પરાગરજમાં મોટું કોષકેન્દ્ર તો છે જ, નાલ કોષકેન્દ્ર, પણ આ જનન કોષકેન્દ્રનું સમવિભાજન થઈ જાય અને બીજા 2 નાના કોષકેન્દ્રો તૈયાર થયેલા હોઈ શકે. તો એ દરમિયાન આ એક કોષકેન્દ્ર, આ બીજું અને આ ત્રીજું, એમ 3 કોષકેન્દ્રો ધરાવતી પરાગરજ પણ મુક્ત થતી હોઈ શકે છે. પ્રશ્ન થાય સાહેબ આ જનનકોષમાંથી આ 2 કોષકેન્દ્રો બન્યા તો એ બંને જે રચનાઓ છે એ ભવિષ્યમાં નરજન્યુનું નિર્માણ કરવાની છે. આમાંથી નરજન્યુ બનશે 2. ઇન શોર્ટ ફરીથી રિમાઇન્ડ કરી લેશો કે લઘુબીજાણુ જનનને અંતે એકકીય પરાગરજ ઉત્પન્ન થાય. આ પરાગરજ કેટલીક વનસ્પતિમાં દ્વિકેન્દ્રીય હોય અને મુક્ત થાય વાતાવરણ, તો કેટલીક વનસ્પતિની અંદર આવી ત્રિકેન્દ્રીય હોય અને મુક્ત થઈ શકે છે. જે પરાગરજ બની છે એ પરાગરજની રચના વિશે જોઈશું.
મોસ્ટ ઓફ પરાગરજની રચના વિશે જ્યારે વિચારવામાં આવે ત્યારે ધ્યાનમાં લેશો કે એમના આકાર વૈવિધ્ય ધરાવતા હોઈ શકે છે. ગોળ હોઈ શકે, પાવડી આકાર હોઈ શકે, અનિયમિત આકાર હોઈ શકે, આકારમાં વૈવિધ્ય. મોટે ભાગે એનું જે કદ છે એ 25 થી 50 માઇક્રોમીટર જેટલું હોઈ શકે છે. μm એવરેજ વેલ્યુ છે, પ્લસ માઇનસ પ્લાન્ટ બદલાતા થઈ શકે. આકારની માહિતી લીધી, કદની માહિતી લીધી. હવે આપણે એની રચના વિશે સમજીએ. પરાગરજ હોય કે પરાગરજની રચનાનો જો આપણે અભ્યાસ કરીએ, માની લો કે ગોળાકાર લઈને આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે આ એનું અંદરનું સ્તર છે. જ્યારે આ છે એનું બહારનું સ્તર. એટલે એના આધારે જ આપણને ખ્યાલ આવી ગયો કે પરાગરજ બેવડી દિવાલ ધરાવતી રચના છે. અંદરનું જે સ્તર છે ઇન્ટેક તરીકે ઓળખવામાં આવે છે અને બનેલું હોય છે સેલ્યુલોઝ અને પેક્ટિન. પ્રમાણમાં પાતળું હોય છે. જ્યારે આ સ્તર બહારનું સ્તર છે, બાહ્ય આવરણ, અંતઃ આવરણ એવા શબ્દો પણ વાપરી શકાય. બાહ્ય આવરણ જે છે એ સ્પોરોપોલેનિન નામના દ્રવ્યનું બનેલું સખત આવરણ હોય છે. સખત એટલે બાળકો એવું માનવામાં આવેલું છે કે એના ઉપર એસિડ, બેઝ, તાપમાન, ઠંડી આવા કોઈ પરિબળોની અસર થતી નથી. અને એને પરિણામ ઘણી પરાગરજ આપણને અશ્મિ સ્વરૂપે પણ જમીનમાંથી મળી આવે છે. વર્ષો જૂની પરાગરજ તરીકે જેને ઓળખાવી શકાય. ઇન ફ્યુચર એના વિશે પણ તમે માહિતી લેશો. બાહ્ય આવરણ જાડું, રક્ષણાત્મક હોય છે. આ બાહ્ય આવરણમાં બે ચાન્સીસ છે. મે બી કે બાહ્ય આવરણ લીસું હોઈ શકે અથવા કંટકીય હોઈ શકે. લીસું હોય તો મોટે ભાગે ચીકણું હોઈ શકે છે. પ્રશ્ન થશે સાહેબ શા માટે એ લીસું અથવા કંટકીય હોય છે? તો આપણે આગળ ઉપરના ટોપિકમાં ભણીશું. જે ટોપિકનું નામ છે પરાગનયન. તો જ્યારે પરાગાશયનું સ્ફોટન થઈ પરાગરજ બહાર આવે ત્યારે જુદા જુદા વાહકો દ્વારા એને અન્યત્ર લઈ જવામાં આવતી હોય છે. ત્યારે એ વાહક માધ્યમ સાથે આ બંને રચનાઓમાંની કોઈ એક રચનાને કારણે પરાગરજ સહજતાથી ચોંટી જઈ શકે અને પરિણામે એનું દૂર સુધી વહન શક્ય બની શકે છે. એટલા માટે બાહ્ય આવરણ કાં તો લીસું ચીકણું અથવા તો કંટકીય હોઈ શકે. આ બાહ્ય આવરણની અંદર જો માઇક્રોસ્કોપની મદદથી અવલોકન કરીએ આપણે તો અમુક સ્થાનોએ નિશ્ચિત સંખ્યામાં છિદ્રો આવેલા હોય છે. અમુક સ્થાનોએ નિશ્ચિત સંખ્યામાં છિદ્રો આવેલા હોય છે અને છિદ્રોને જનન છિદ્રો તરીકે ઓળખવામાં આવે છે. જર્મિનલ પોર કહેવાય જનન છિદ્ર. જ્યારે પરાગરજનું અંકુરણ થાય ત્યારે પરાગ નલિકા નામની રચના આમાંથી બહાર આવતી હોય છે. હવે અંદર તરફ વિચારીએ તો અંદરની બાજુએ મોટું કોષ કેન્દ્ર અને એના કોષરસમાં તરતું નાનું કોષ કેન્દ્ર એમ બે કોષ કેન્દ્રો હોય. જેમાંના મોટાને આપણે કહીશું નાળ કોષ કેન્દ્ર અને નાનાને કહીશું જનન કોષ કેન્દ્ર. આ બંને કોષ કેન્દ્રો ઇન ફ્યુચર અલગ અલગ કાર્યો સાથે સંકળાયેલા છે, જે બરોબર યાદ રાખવાનું છે. દાખલા તરીકે એમાંનું નાળ કોષ કેન્દ્ર જે છે એનું મુખ્ય કાર્ય પરાગરજના વિકાસ દરમિયાન પરાગ નલિકાનું નિર્માણ કરે છે.
પરાગનલિકાનું લંબાવવું આ ઘટના સાથે સંકળાયેલું છે અને એના સ્થાને જનનકોષ કેન્દ્ર જે છે, જનનકોષ કેન્દ્ર એમાંથી ઉત્પન્ન થાય છે બે નરજન્યુ પેદા કરે તો આખી આંતરિક રચના થઈ ગઈ પરાગરજની કે એમાં શું શું જોવા મળતું હોય છે. આ પરાગનયન દ્વારા જ્યારે સ્ત્રી કેસરના પરાગાસન ઉપર પડે ત્યારે માની લો ચલો આ બાહ્ય આવરણ છે. હવે હાલ શીખી ગયા છો એટલે ઔપચારિક રીતે સમજો. એની જગ્યાએ અંતઃ આવરણ છે તો અંતઃ આવરણ જનન છિદ્રમાંથી આ પ્રમાણે બહાર લંબાય. આ બાહ્ય આવરણ છે અંતઃ આવરણ અને અંતઃ આવરણ જનન છિદ્રમાંથી બહાર લંબાય ત્યારે આ બનતી રચનાને કહેવાય પરાગનલિકા. અને પરાગનલિકાની ટોચે પહેલો જે આવીને કોષ ગોઠવાય મોટો વજનવાળો નાલકોષ કેન્દ્ર અને એની પાછળ જે નાનો આવીને ગોઠવાય એને કહેવાય જનનકોષ કેન્દ્ર. ઇન ફ્યુચર ઘણા મીડિયામાં જો આપણે જોવા જઈએ તો આ પરાગનલિકા આ રીતે બતાવી હોય, પરાગનલિકામાં આ નાલકોષ કેન્દ્ર બતાવ્યો હોય અને એની પાછળ ફરી પાછા આવા બે કોષો બતાવ્યા હોય તો એ બંનેને સ્વીકારી લેવાના નરજન્યુ તરીકે. હવે શબ્દને યાદ કરો, આપણે પરાગરજનું બીજું નામ આપ્યું નરજન્યુજનક. તો એ નામ શા માટે આપ્યું? તો અહીંયા એ વસ્તુ સમજી શકાય છે કે આ જનનકોષ કેન્દ્ર ઇન ફ્યુચર વિકાસ પામીને બે નરજન્યુઓમાં પરિણમે છે. એટલે જન્યુજનક અવસ્થા જેને કહી શકાય એ આ પરાગનલિકા વિકાસ પામે એ દરમિયાન વિકસિત થતી હોય છે. બંનેનું બંધારણ એકકીય થાય. એન આમે આપણે જાણીએ છીએ કે લિંગી પ્રજનનમાં એન માદા જનનકોષ એન નર જનનકોષ ને જોડાય ત્યારે ટ્વાઇસ એન ગર્ભનું નિર્માણ થતું હોય છે. પરાગરજની રચના તો આ રીતે જાણી પડે. ઉપરાંત હવે પરાગરજ વિશે લાસ્ટ મુદ્દો જાણી લો, એનું મહત્વ. તો ક્યાંક પરાગરજ એ કીટકોના આહાર તરીકે વપરાય છે. કીટકોના આહાર તરીકે ક્યાંક એવું પણ બની શકે છે કે આ પરાગરજ એલર્જેટિક પણ બની શકે. મતલબ અમુક વનસ્પતિઓ એવી છે, દાખલા તરીકે ગાજર ઘાસ કે જેની પરાગરજ નાકની અંદર જાય તો શ્વસન તંત્રમાં જાય તો શ્વસન તંત્રમાં બળતરા ઉત્પન્ન કરે. ગળાના ભાગે ખંજવાળ આવી શકે, ફોલિયો થઈ શકે. તો કેટલીક પરાગરજ કેટલાક વ્યક્તિઓ માટે એલર્જેટિક પણ હોઈ શકે છે. આ ઉપરાંત આ પરાગરજનો ઉપયોગ માનવ અને હોર્સ જે કહેવાય ઘોડા એમના આહાર તરીકે પણ વિદેશમાં વપરાય છે. મોટે ભાગે દોડવીરો જે દોડવાની પ્રક્રિયામાં કોમ્પિટિશનમાં ભાગ લેતા હોય છે, ઘોડા કે જે રેસમાં ભાગ લેતા હોય છે, એમાં એનર્જેટિક સોલ્યુશન તરીકે પરાગરજનો ખોરાક તરીકે પણ વિદેશોમાં વધુમાં વધુ ઉપયોગ કરતો જોવા મળેલો છે. પરાગરજમાં નરજન્યુજનકની ક્રિયા દ્વારા નરજન્યુ બનાવશે અને લિંગી પ્રજનનમાં ભાગ લેશે. તો આ રીતે સપુષ્પ વનસ્પતિનું એક આખું પ્રજનન આપણે કમ્પ્લીટ કર્યું નર પક્ષ તરફ.